29 તારીખે ગઈ 29 તારીખે બિલિયાડા મગફળી કેન્દ્રની અંદર ખેડૂતોની મગફળી જે સરકારના પરિપત્ર પ્રમાણે 35 કિલોના 800 ગ્રામ જે ભરવાની હોય એના બદલે ત્યાં ગેરરીતિ યોજાતી હતી અને 36 કિલો ને 100 ગ્રામ કે 200 ગ્રામ જેવી દરેક ખેડૂતોની માંડવી એક ગુણે લેવાતી હતી। હવે આનો હિસાબ તમે કરવા જાઓ ને તો એક ખેડૂતની સરેરાશ 30 કિલો માંડવી વધારાની વહી જાય। 71 ગુણ થાય, 125 મણ માંડવી ખરીદવાની છે, 71 ગુણે એક ખેડૂતની 28 થી 30 કિલો માંડવી જાય સેમ્પલ સાથે। એટલે આ બાબતે ખેડૂતોએ અમને રજૂઆત કરી અને એ રજૂઆત દરમિયાન હું ત્યાં ગઈ, ત્યાં જઈને મેં વિડીયો પુરાવા પણ લીધા છે કે એ લોકો 36 કિલો ને 100 ગ્રામ માંડવી ભરી રહ્યા હતા। પછી મારા ત્યાંથી નીકળી ગયા પછી વિમલભાઈ સોરઠિયા કે જેમણે મને આ માટે ફોન કર્યો હતો એ વિમલભાઈને ત્યાં અપહરણ કરી એનો મોબાઈલ લઈ લીધો, એની ગાડીની ચાવી લઈ લીધી અને પછી એને ત્યાં ઢોર મારવામાં આવ્યો છે અને ત્યાં એને ધમકીઓ પણ આપવામાં આવી છે કે તે જિગીશાબેનને કેમ ફોન કર્યો, હવે જો તું આવી કોઈ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખશું। અને ત્યાં સુધીની એને ધમકી આપવામાં આવી છે કે જે રાજકુમાર જાટારે થયું ને એવું અમે તારી સાથે કરશું। આટલી ધમકીઓ મારવાની પણ ધમકીઓ એને મળી છે। એટલે અમે જે તે સમયે આ ઘટના બની ત્યારે ત્યાંથી અમે પોલીસ સ્ટેશને ગયા। પોલીસ સ્ટેશનેથી અમને ત્યાં અરજી કરવાનું કીધું। એ દરમિયાન વિમલભાઈની હાલત બહુ જ ખરાબ હતી, એને માથાના ભાગે ઈજા થઈ હતી। એટલે અમે સિવિલની અંદર સારવાર લેવા માટે ગયા ત્યારે પોલીસ તંત્ર દ્વારા ત્યાં 3 કલાક પછી અમારી ફરિયાદ લેવામાં આવે છે। એક ખેડૂતની વેદના છે, એ વેદના સાંભળવા માટે પણ પોલીસ પાસે ટાઈમ નથી। 3 કલાક પછી એની પાસે આવે છે અને આખી વારદાત જ્યાંથી ચાલુ થાય છે, નામજોગ જ્યાંથી વારદાત ચાલુ થાય છે ત્યાંથી એ અમારી ફરિયાદ ત્યાંથી અટકાવી દે છે। એ પછી અમે લોકો સિવિલમાં એની સારવાર પણ કરવામાં નથી આવતી અને ત્યાંથી અમને રિફર કર્યા પછી અમે રાજકોટ મધુરમ હોસ્પિટલ ખાતે જ્યારે અમે પહોંચીએ છીએ ત્યારે ફરી પાછા એ પોલીસ વાળા અમારી પાસે ફરિયાદ લેવા આવે છે। ફરિયાદ આખી લખી લીધા પછી વિમલભાઈ પાસે સાઇન કરાવે છે અને સાઇન કર્યા પછી જ્યારે અમે એની કોપી માંગીએ છીએ ત્યારે એમ કહેવામાં આવે છે કે તમે નીચે આવો અમારી સાથે, અમે સાહેબની સાઇન કરીને તમને કોપી આપીએ છીએ। દરમિયાન હું પોતે ત્યાં ઘટના સ્થળે હાજર હતી, વિમલભાઈ સારવાર લઈ રહેલા હતા, એટલે હું પોતે ત્યાં કોપી લેવા માટે નીચે જાઉં છું ત્યારે મને એ સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે, જે મકવાણા સાહેબ છે એના દ્વારા એવું કહેવામાં આવે છે કે તમે આમાંથી ગણેશ ગોંડલ અને લાલાનું નામ કાઢી નાખો। લાલાભાઈ બિલિયાડા વાળા સરપંચ છે બિલિયાડાના, બિલિયાડા મગફળી કેન્દ્રના એ પ્રમુખ છે અને રાજકુમાર જાટના કેસમાં એ સહ આરોપી છે। એ બેના નામ અમને કાઢવા માટે ફરજ પાડવામાં આવે છે, પરંતુ અમે એમાં બાંધછોડ નથી કરતા અને મેં એવું એને કીધું કે ભાઈ એ તપાસનો વિષય છે, તમે તપાસમાં ખોલજો, જે હશે એ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે। તો મને એવું કહેવામાં આવે છે તો અમે તમારી ફરિયાદ ફાડી નાખશું, કારણ કે અમે એવું કીધું હતું કે તમે આ ફરિયાદ જો નામજોગ ન લ્યો તો પછી અમારે એસપી પાસે જવું પડશે। તો અમને એવું કહેવામાં આવે છે કે અમે ફાડી નાખીએ, તમે એસપી પાસે જતા રહો। એમને એસપી સાહેબની પણ બીક નથી। તમે વિચાર તો કરો, એક નિર્દોષ ખેડૂત એ કડદો થતો હતો, એની સાથે અન્યાય થતો હતો, એ ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે આવ્યો, એને ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવતા એને માર પડ્યો। એટલે એ પોલીસ સ્ટેશને જાય છે, એનો ન્યાય માંગવા માટે જાય છે। પોલીસ તંત્ર એનું ન્યાય નથી લેતી, સિવિલ હોસ્પિટલ વાળા એની સારવાર કરવા માટે મનાઈ કરી રહ્યા છે અને છતાંય પોલીસ તંત્ર એની ફરિયાદ ન લે અને એસપી સાહેબ પાસે જવાનું કે એ પણ બેખૌફ રીતે। એસપી સાહેબને અમારી એટલી જ રજૂઆત છે કે જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે એ તમામ લોકો ઉપર કરવામાં આવે। જે તંત્ર દ્વારા પણ જે આ ઘટના બની છે, તંત્ર દ્વારા પણ જે પણ કહેવાય ને કે ફરિયાદ ન લેવાથી માંડી અને કોઈને છાવરવાની પણ ઘટના બની છે, તો એમની સામે પણ કડક કાર્યવાહી થાય અને જે પીડિત જે ખેડૂત છે એમને સાંભળવામાં આવે, એની તો યોગ્ય ફરિયાદ લેવામાં આવે, એની યોગ્ય તપાસ પણ કરવામાં આવે અને જે આરોપી છે એને યોગ્ય સજા પણ કરવામાં આવે।